गुजरात क्षत्रिय ठाकुर सेना और ओबीसी एससी एसटी एकता मंच द्वारा समाज में शिक्षण व्याप वधारवाना और दीकरा दीकरीओने शिक्षण प्रत्ये प्रोत्साहित करवाना उमदा हेतुथी एक शैक्षणिक किट वितरण कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું। आ कार्यक्रम अंतर्गत ओबीसी एससी एसटी एकता मंचना प्रदेश उपाध्यक्ष मुकेश भरवाड पालनपुर पहुंच्या हता। पालनपुरना गोबरी रोड विस्तारमां आवेल ठाकोर समाज छात्रालय खाते आयोजित आ कार्यक्रममां 16,000 जेटला जरूरियातमंद विद्यार्थीओने शैक्षणिक किटनुं वितरण करवामां આવ્યું હતું। आ प्रसंगे क्षत्रिय ठाकोर समाज तेमज ओबीसी एससी एसटी एकता मंचना अनेक आगेवानो उपस्थित रह्या हता। कार्यक्रम दरमियान संस्था द्वारा आगामी वर्ष माटे एक मोटो लक्ष्यांक पण जाहेर करवामां આવ્યો હતો। आ वर्षे 16,000 विद्यार्थीओ सुधी पहोंच्या बाद आवता वर्षे 1 लाखथी वधु विद्यार्थीओ सुधी पहोंचीने 1 लाखथी वधु शैक्षणिक किट पूरी पाडवानो लक्ष्यांक निर्धारित करवामां આવ્યો છે। આજે જે બનાસકાંઠાથી આજે ચાલુ કર્યું છે ઓબીસી એસટી એસસી એકતા મંચે ગરીબ વિદ્યાર્થીઓના જે નિરાધાર છે, ગરીબી અંતરિયાળ ગામડાઓમાં છે, જેને ભણવાના મા બાપ જોડે પૈસાની બહુ જ અછત છે, એવા બાળકોને અમે ટોટલી સ્કૂલમાં જતા બાળકોને 11,000 પહેલા દિવસથી એટલે 2-3 દિવસમાં 11,000 બીજી 6,000 એમ કરી 17,000 કીટોનું વિતરણ કરી રહ્યા છીએ। અને અમારું એક જ ગોલ છે સંગઠનનો કે ગરીબ માણસ સુધી છેવાડાનો માણસ શિક્ષણથી રાજ્યની, સમાજની અને દેશની પ્રગતિ કરે। ખાસ કરીને કુરિવાજોને પણ ત્યાગવાની વાત કરવામાં યસ, જો શિક્ષણ હશે તો કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, ઘણી બધી વસ્તુઓથી નાબૂદી થશે, પણ જ્યાં સુધી શિક્ષણનો અભાવ હશે ત્યાં સુધી કુરિવાજો નહીં દૂર થાય। એટલે અમારો મેન ગોલ છે કુરિવાજો દૂર થાય અને ગરીબ બાળકો, ઓબીસી એસટી એસસીના બાળકો મુખ્ય ધારામાં, મુખ્ય પ્રવાહમાં આવીને અને ગરીબ માણસોને, નવા વંચિતોને ન્યાય અપાવે। શિક્ષણ પાછળ પૈસા વાપરવાની વાત કરાઈ, મુખ્ય ગોલ શિક્ષણ પાછળ પૈસા વાપરવાનો રહેશે। આ ચાલુ કર્યું છે અત્યારે 17,000થી। અમારી આશા છે કે આવતા વર્ષે 1 લાખ બાળકો સુધી અમે પહોંચીએ।